હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હરા ભરા કબાબ એઝ અ પાર્ટી સ્ટાર્ટર કોને ન ભાવે? અને રેસ્ટોરન્ટમાં જઈએ તો હરા ભરા કબાબ તો ઓર્ડર કરવા જ પડે, એના વગર તો ચાલે જ નહીં. પણ જ્યારે ઘરે બનાવવાની વાત આવી ત્યારે એમ થાય કે આટલી બધી માથાકૂટવાળી રેસીપી કેમની બનાવી. તો આજે હું ઇઝી ટિપ્સ અને ટ્રિક્સ સાથે હરા ભરા કબાબ ઝટપટ ઘરે બની જાય એવી રેસીપી શેર કરવાની છું. તમારા કબાબ તૂટશે બી નહીં અને પરફેક્ટ બનીને રેડી થઈ જશે. તો ચલો આજની આપણી મજેદાર રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે જે ટેસ્ટી રેસીપી બનાવવાના છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ એક વખત જોઈ લઈએ. તો શિયાળામાં જ્યારે તાજા શાકભાજી મળે એમાંથી 1 કપ પાલક, અડધો નંગ કેપ્સિકમ, પા બાઉલ વટાણા લેવાના છે અને 1 બાઉલ સમારેલા બટાકા. એમાં 2 નંગ જેટલા બટાકા મેં છોલીને કટ કરી લીધા છે આ રીતે મોટા ટુકડામાં. આ રીતે સ્ટીમરમાં કાણાવાળી પ્લેટ મૂકી તેના પર પાલક, વટાણા, કેપ્સિકમ અને બટાકાને ગોઠવી દઈશું. તમે આમાં ફણસી, ગાજર બી એડ કરી શકો છો, પનીર બી એડ કરી શકો છો. હવે એને 10 મિનિટ સ્ટીમ થવા દઈશું. 10 મિનિટ બાદ આપણે ચેક કરીશું ચપ્પાના મદદથી કે બટાકું પ્રોપર કૂક થયું છે કે નહીં. પ્રોપર કૂક થયું હોય તો શાકને ઠંડા થવા દઈશું. મિક્સર ગ્રાઇન્ડરમાં આદું, લીલા મરચાં, 7 થી 8 કળી લસણની આ બધાને એક વખત ગ્રાઇન્ડ કરી લીધા બાદ ઠંડા થઈ ગયેલા શાક એડ કરીશું એમાં અને એને અધકચરા વાટી લઈશું. આપણે પાણી પ્રોપર નીતરી જવા દઈશું. ત્યારબાદ આ રીતની પેસ્ટ વાટી લઈશું. આપણે જે બટાકા બાફ્યા હતા એને ફોકની મદદથી યા બટાકા મેશરની મદદથી બરાબર સરસ એવા મેશ કરી લઈશું. હવે આપણે જે ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ એ લઈ લઈશું. મીઠું, ગરમ મસાલો 5 ચમચી, 5 ચમચી મરી પાવડર, 5 ચમચી જીરા પાવડર, 5 ચમચી ચાટ મસાલો. આ બધી વસ્તુને બટાકા સાથે સરસ એવી મિક્સ કરી લઈશું. હવે આપણે બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે. જો આપણે પેસ્ટ કરતી વખતે પાણી નહીં રહેવા દીધું હોય અને સરસ એવી ડ્રાય પેસ્ટ કરી હશે શાકની તો આ સ્ટેજ પર આપણે લોટ ઓછો એડ કરવો પડશે. જો તમે બહુ પાણીવાળી પેસ્ટ કરશો તો તમે ગમે તેટલું લોટ એડ કરશો પણ મિશ્રણ પ્રોપર નહીં બને. હવે આપણે સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે એટલે તેલવાળા હાથ કરી અને કબાબને સરસ એવો શેપ આપી દેવાનો છે. હું અત્યારે ટીકી શેપમાં મીડિયમ સાઇઝનો શેપ આપી રહી છું, જે રેસ્ટોરન્ટમાં મળતો હોય છે એ રીતનો શેપ આપી રહી છું. એની બોર્ડર સરસ એવી રાઉન્ડ કરી લઈશું અને હવે હરાભરા કબાબની ચાન એટલે કે કાજુ લગાવી દઈશું. તો આપણા હરાભરા કબાબ સરસ એવા શેપ આપીને રેડી થઈ ગયા છે. એ જ રીતે હું બધા કબાબને શેપ આપી દઉં છું. તો આ રીતે હરાભરા કબાબ શેપ અપાઈ જાય ત્યારબાદ તમે એને રેફ્રિજરેટરમાં મંથ સુધી સ્ટોર કરી શકો છો. મહિના સુધી જ્યારે બી તમારે ખાવા હોય ત્યારે રેફ્રિજરેટરમાંથી બહાર કાઢી અને એને સેલો ફ્રાય કરી અને ગરમા ગરમ એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના પણ હેલ્ધી વર્ઝન શેલો ફ્રાય કરવાના છે. તમે આ રીતે તેલમાં સેલો ફ્રાય કરશો તો ડીપ ફ્રાય જેવું સરસ રિઝલ્ટ મળી આવશે. આ રીતે તેલમાં મેં બધા કબાબને ગોઠવી દીધા છે. હવે એક સાઈડ આપણે 2 થી 3 મિનિટ સરસ એવી કૂક થવા દઈશું. જ્યારે બી હરાભરા કબાબ શેલો ફ્રાય કરતા હોઈશું ત્યારે આપણે ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. બહુ હાઈ ફ્લેમ કરી દઈશું તો કબાબનો કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી થોડા એવા કાચા જેવા લાગશે. આપણે બધી વસ્તુ કૂક લીધી છે પણ આપણે લોટને એડ કર્યો છે એટલે સરસ એને કૂક થવા દઈશું. બંને સાઈડ સરસ એવી 2 થી 3 મિનિટ કૂક થવા દેવાની છે. તો આ રીતે બંને સાઈડથી મેં 2 થી 3 મિનિટ કૂક કરી લીધું અને તમે જોઈ શકો છો કે કબાબ સરસ એવા કૂક થઈ ગયા છે અને આ રીતે પરફેક્ટ એનો કબાબનો કલર બી આવી ગયો છે. તો હવે કબાબને આપણે પ્લેટમાં લઈ અને એને ઠંડા કરીશું. હવે મેં જે રેસ્ટોરન્ટમાં મળે છે એ જ રીતે ધાણા ફુદીનાની દહીંવાળી ચટણી જોડે મસાલેદાર લચ્છા પ્યાઝ અને લીંબુ
સાથે સર્વ કર્યું છે. પરફેક્ટ પાર્ટી સ્નેકર. તમે બી આ ઘરે રેસીપી ટ્રાય કરો અને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.